બનાસ હવે કોના હાથમાં? બનાસની બેનના હાથમાં કે પછી બનાસની દીકરીના હાથમાં? આ વાત સમજવા માટે આપણે વિધાનસભા વાઇઝ અમુક એના આંકડાઓ જોઈએ, એની ફિગરો જોઈએ કે જેથી ખ્યાલ આવે કે ભાજપ કે કોંગ્રેસ કોના તરફ વધારે મતદાન થયું છે. આ લોકસભાની ચૂંટણીમાં જો વાવ વિધાનસભાની આપણે વાત કરીએ તો વાવ વિધાનસભામાં ક્યાંક ગેનીબેનનું સારું એવું વર્ચસ્વ કહી શકાય. 2017માં શંકરભાઈ ચૌધરીની સામે તેઓ જીત મેળવી હતી, 2022માં પણ તેમને જીત મેળવી હતી. એટલે ક્યાંક ને ક્યાંક વાવ વિધાનસભામાં ગેનીબેનની સારી એવી પકડ છે અને વાવ વિધાનસભામાં ઠાકોર સમાજ અને ચૌધરી સમાજનું સારું એવું પ્રભુત્વ રહેલું છે અને એ બધામાં ગેનીબેનની સારી એવી પકડ છે. અને આ લોકસભાની ચૂંટણીમાં ગેનીબેનનો જે મેઇન ફોકસ, જે મેઇન ટાર્ગેટ હતો એ ક્યાંક ને ક્યાંક વાવ વિધાનસભા પણ હોઈ શકે એમ છે. કેમ કે વાવ વિધાનસભામાંથી ગેનીબેનનું જે રીતે વર્ચસ્વ હતું તો ત્યાંથી અમને સારી એવી લીડ મળી શકે એમ છે. પરંતુ જે આંકડા જે સામે આવ્યા છે અમારા ડેટા પ્રમાણે, અમુક જે અમે આંકડા જોયા તો એમાં એ આંકડા ક્યાંક બીજેપી તરફ હોય એવું જોવા મળી રહ્યું છે. સૌપ્રથમ વાત કરીએ ભાભર તાલુકાની, તો ભાભર તાલુકામાંથી કોંગ્રેસ 10,000 પ્લસ જો ચાલી રહી હોય એ રીતના ડેટા સામે આવી રહ્યા છે. વાત કરીએ વાવ તાલુકાની, તો વાવ તાલુકામાંથી 10,000 થી 15,000ની લીડ સાથે ભારતીય જનતા પાર્ટી આગળ હોય એ રીતે પણ આંકડા સામે આવ્યા છે. અને વાત કરીએ સુઈગામ તાલુકાની, તો સુઈગામમાંથી 4,000 થી 6,000ની વચ્ચે ક્યાંક ભાજપને લીડ મળતી હોય એ રીતે જોવા મળી રહ્યું છે. એટલે ઓવરઓલ જોઈએ તો વાવ વિધાનસભાની બેઠકમાંથી ભાજપ સારી એવી લીડ મેળવતી હોય એ રીતે જોવા મળી રહ્યું છે. થરાદ વિધાનસભા એ વળી શંકરભાઈનો મત વિસ્તાર. શંકરભાઈ ચૌધરી કે જે હાલ થરાદ વિધાનસભામાંથી ધારાસભ્ય છે, હાલ તેઓ વિધાનસભાના અધ્યક્ષ છે અને થરાદ વિધાનસભામાં પણ ઠાકોર સમાજ અને ચૌધરી સમાજનું વર્ચસ્વ રહેલું છે અને એમાં ચૌધરી સમાજ એ સૌથી વધારે છે. એટલે એમાં મેઇન ફોકસ આ વખતની લોકસભાની ચૂંટણીમાં બીજેપીનો જો કોઈ ટાર્ગેટ હોય તો એ હતું થરાદ વિધાનસભા. અને એમાં વળી શંકરભાઈ ચૌધરીની મજબૂરી કહી શકાય કે એમને આ વખતે થરાદમાંથી વધારે લીડ સાથે બહાર આવવું પડે એમ હતું. એના પાછળનું કારણ હતું કે ગેનીબેન સામે છે અને રેખાબેન છે, તો રેખાબેનને થરાદમાંથી જો વધારે લીડ ના મળે તો ક્યાંક ગેનીબેનનું વર્ચસ્વ વધે કે જેથી એનું નુકસાન એ શંકરભાઈ ચૌધરીને થઈ શકે એમ હતું. કેમ કે સામે જ્યારે ગેનીબેન દર વખતે શંકરભાઈ ચૌધરીની સામે પડે છે અને એ દર વખતે જો શંકરભાઈ ચૌધરીને નીચું જોવાનો વારો આવે તો સ્વાભાવિક છે કે એમની ઇમેજ ઉપર ખતરો આવી શકે એમ છે. એટલે એના કારણે આ લોકસભાની ચૂંટણીમાં શંકરભાઈ ચૌધરીનો ટાર્ગેટ હતો કે થરાદમાંથી રેખાબેન ચૌધરીને સારી એવી લીડ હું આપી શકું એમ છું. એટલે ક્યાંક શંકરભાઈ ચૌધરી એનું ઇનામ પણ જાહેર કર્યું હતું, ઘણું બધું એવું થઈ રહ્યું હતું. પરંતુ એની વચ્ચે ક્યાંક બીજેપીનું જે ટાર્ગેટ હતું એ થરાદ વિધાનસભા હતું. એટલે આ લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠામાં થરાદમાં પણ સૌથી વધારે મતદાન થયું છે. 72% મતદાન એ સૌથી વધારે થયું છે. અને એમાં એવું ક્યાંક ડેટા સામે આવી રહ્યા છે કે આ લોકસભાની ચૂંટણીમાં રેખાબેન ચૌધરીને થરાદના મત વિસ્તારમાંથી 10,000 થી 17,000ની લીડ સાથે મળી શકે એમ છે. ડીસા વિધાનસભાની જો વાત કરીએ તો ડીસા વિધાનસભાના જે મત વિસ્તાર છે ત્યાં ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજનું સારું એવું પ્રભુત્વ રહેલું છે અને એની સાથે માળી સમાજ, દરબાર સમાજ, ચૌધરી સમાજ, પટેલ પાટીદાર સમાજ, રબારી સમાજ અને નાની મોટી ઇતર જ્ઞાતિઓનો ચોક્કસપણે સમાવેશ એ થાય છે. પરંતુ ઠાકોર સમાજનું પ્રભુત્વ હોવા છતાં ક્યાંક ગેનીબેનની કમનસીબી કહેવાય કે ડીસાના મત વિસ્તારમાં ઠાકોર આગેવાન એ કોંગ્રેસમાં કોઈ નથી અને એના કારણે ક્યાંક ગેનીબેનને એનું નુકસાન થઈ શકે એમ છે. કેમ કે જે ડેટા સામે આવી રહ્યા છે કે 60 થી 70% વોટિંગ એ ક્યાંક બીજેપી તરફ રહ્યું છે. એટલે ચોક્કસપણે ક્યાંક રેખાબેનને મોટો ફાયદો કરાવી શકે એમ છે. કેમ કે ડીસાના મત વિસ્તારમાં કોંગ્રેસનો વધારે કોઈ મોટા આગેવાનો નથી, જ્યારે ભાજપમાં પ્રવીણભાઈ માળી ચાલુ ધારાસભ્ય છે, શશિકાંત પંડ્યા, ગોવાભાઈ રબારી, આ બધા જ નેતાઓના કારણે ક્યાંક બીજેપી તરફ મતદાન વધારે થયું હોય એ રીતે જોવા મળી રહ્યું છે. અને ક્યાંક જે ઠાકોર સમાજનું વોટિંગ છે એ પણ બીજેપીએ તોડવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે. વાત કરીએ દિયોદર વિધાનસભા, તો આ વિધાનસભામાં હાલ ચાલુ ધારાસભ્ય તરીકે ભાજપ નેતા કેશાજી ચૌહાણ છે અને ઠાકોર સમાજનું આ બેઠક ઉપર સારું એવું પ્રભુત્વ રહેલું છે. એટલે ક્યાંક જે ડેટા છે એવું કહી રહ્યા છે કે 5,000 થી 6,000ની લીડ એ દિયોદર બેઠકમાંથી ક્યાંક ગેનીબેનને મળી શકે એમ છે. ધાનેરા વિધાનસભાની જો વાત કરવામાં આવે તો ધાનેરા વિધાનસભામાં હાલ ચાલુ ધારાસભ્ય તરીકે માવજીભાઈ દેસાઈ છે કે જેઓ અપક્ષ ચૂંટણી લડ્યા હતા અને પછી જીત્યા બાદ તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા. એટલે ક્યાંક જે ઠાકોર સમાજનું પ્રભુત્વ ચોક્કસપણે આ બેઠક ઉપર રહેલું છે, છતાં પણ ઇતર જ્ઞાતિ અને બીજી જ્ઞાતિઓનો જે સમાવેશ થાય છે એના કારણે જે ડેટા સામે આવ્યા છે કે આ બેઠક ઉપરથી પણ 10,000 પ્લસ એ ક્યાંક બીજેપીને મળ્યા છે કે બીજેપીને 10,000ની લીડ આ બેઠક ઉપર પણ મળી શકે એમ છે.
બનાસકાંઠાની આ લોકસભાની ચૂંટણીમાં ભાજપનો જો કોઈ ટાર્ગેટ હોય તો એ ટાર્ગેટ હતો પાલનપુરની બેઠક ઉપરથી કે પાલનપુરનો જે મત વિસ્તાર છે કે જે સિટી એરિયા છે ત્યાંથી તેઓ વધારે ને વધારે લીડ મેળવી શકે એમ છે. કેમ કે આ લોકસભાની ચૂંટણીમાં ભાજપ 5 લાખની લીડનો દાવો તો કરતી હોય છે, પરંતુ એ લેવાના એમને ફાંફા ચોક્કસપણે બનાસકાંઠાની બેઠક ઉપર તો થઈ રહ્યા છે. એટલે ક્યાંક એમનો ટાર્ગેટ હતો કે પાલનપુર બેઠક ઉપરથી સારી એવી લીડ તેઓ મેળવી શકે એમ, પરંતુ એમની આ જે આશા હતી એમના ઉપર પાણી ફરી વળ્યું છે. એના પાછળનું કારણ છે કે આ લોકસભાની ચૂંટણીમાં પાલનપુરમાં સૌથી ઓછું મતદાન થયું છે કે જેનું નુકસાન એ ભાજપને સૌથી વધારે થયું છે. જો કે પાલનપુરમાં જે સિટી એરિયા છે એ સ્વાભાવિક છે કે ભાજપ તરફ રહેવાનો જ હતો, એટલે સિટી એરિયા ચોક્કસપણે ભાજપ તરફ રહે છે, તો જે પાલનપુરનો જે ગામડાનો જે મત વિસ્તાર છે એ કોંગ્રેસ તરફ રહે છે. એટલે ક્યાંક પાલનપુરના જે મત વિસ્તારમાં એ ભાજપ કોંગ્રેસ સરખું રહેતું હોય એવું દેખાઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીની જે વધારે લીડ લેવાની જે આશા છે એમાં વધારે તો નહીં, પરંતુ 5 થી 6 હજારની લીડ એ ક્યાંક તેઓ પાલનપુરમાંથી નીકાળી શકે એમ છે. જો વાત કરીએ દાંતા બેઠકની, તો દાંતા બેઠક ઉપરથી આ વખતે ભાજપને 10,000ની લીડ મળી શકે તેવું ડેટા સામે આવી રહ્યો છે. જો વાત કરીએ ક્ષત્રિય સમાજની, તો ઘણા સમયથી ગુજરાતમાં ક્ષત્રિય સમાજે ભાજપ વિરોધ મતદાન કરવાની વાત કરી હતી. ઘણી બધી જગ્યાએ ઘણી એવી બેઠકો છે કે જ્યાં ચોક્કસપણે ક્ષત્રિય સમાજ એ ભાજપને નુકસાન કરાવી શકે એમ હતું. એટલે બનાસકાંઠામાં જોઈએ તો ક્ષત્રિય સમાજે એ જ્ઞાનીબેનને સમર્થન આપ્યું હતું અને ક્યાંક વાતો થઈ રહી હતી કે ભાજપને એનું મોટું નુકસાન થઈ શકે એમ છે. પરંતુ અફસોસ છે કે ક્ષત્રિય સમાજે પૂરેપૂરું મતદાન કર્યું નથી. આ વખતે ક્ષત્રિય સમાજ ન ભાજપમાં ગયો કે ન કોંગ્રેસમાં, તેઓ હંમેશા તટસ્થ બનીને બેસી રહે. એમણે મતદાન જ નથી કર્યું વધારે. જે પણ બેઠકો છે કે જ્યાં ક્ષત્રિય સમાજનું મતદાન વધારે છે, કે જ્યાં તેઓ ફરક પાડી શકે એમ છે, એ જગ્યા ઉપર મતદાન ક્ષત્રિયોએ ઘણું ઓછું કર્યું છે. 2019ની કમ્પેરિઝનમાં 2024માં જે બેઠક ઉપર ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ વધારે છે ત્યાં વોટિંગ ઘણું ઓછું થયું છે. એટલે આ વખતે બનાસકાંઠાના બેઠક ઉપર જે ક્ષત્રિય સમાજ ઉપર જે ભરોસો હતો જ્ઞાનીબેનનો, એ ભરોસો એમનો તૂટી પડ્યો છે. એમ કે ક્ષત્રિય સમાજે મતદાન ઓછું કર્યું છે, એનું નુકસાન ક્યાંક ને ક્યાંક જ્ઞાનીબેન ઠાકોરને થઈ રહ્યું છે. તો આ રીતે એક્ઝિટ પોલમાં વિધાનસભાના આંકડાઓ આ રીતની ફિગર બતાવી રહ્યા છે. ક્યાંક જ્ઞાનીબેનને ફાયદો છે તો ક્યાંક રેખાબેનને ફાયદો બતાવી રહ્યા છે.